પૂજા પછી આ મોટી ભૂલ ભૂલથી પણ ન કરો. જો તમે પૂજા પછી વધેલી આરતીની ડિબેટને કચરામાં ફેંકી દો છો તો આ ભૂલ ભૂલથી પણ ન કરતા. આ એક ભૂલ તમારા ઘરની સુખ શાંતિ છીનવી શકે છે. આ વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે આજે હું તમને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યો છે જે તમારા ઘરમાં ખુશીઓ લાવી શકે છે. આપણે સૌ ભગવાનની પૂજા અને આરતીમાં દીવો, ધૂપબત્તી અને અગરબત્તીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી નીકળેલી ડિબેટ ખૂબ જ પવિત્ર હોય છે? આ ડિબેટ ભગવાનના સમક્ષ પ્રગટાવવામાં આવે છે અને તેમાં સકારાત્મક ઉર્જા તેમજ ઘણા દિવ્ય ગુણો સમાયેલા હોય છે. તેથી તેને ક્યારેય બેદરકારીથી ફેંકવી ન જોઈએ. તો હવે કરવું શું? ચાલો જાણીએ. પૂજા પછી વધેલી ડિબેટને લગભગ 10 દિવસ સુધી એક સ્વચ્છ ડબ્બા કે ડબ્બીમાં ભેગી કરો. આ ડબ્બીને હંમેશા કોઈ પવિત્ર અને સુરક્ષિત જગ્યાએ રાખો, જેથી તેની પવિત્રતા જળવાઈ રહે. 11મા દિવસે આ ભેગી કરેલી ડિબેટને કપૂર અને 4 લવિંગ સાથે મિક્સ કરીને સળગાવો. તેમાંથી જે ધુમાડો નીકળે તેને આખા ઘરમાં ફેલાવો. માન્યતા છે કે આ ધુમાડો ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. બધું બળી ગયા પછી જે થોડી રાખ વધે છે તેને ફેંકશો નહીં. આ રાખને એક નાની ડબ્બીમાં સાચવીને રાખી લો. આ રાખ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે કોઈ ખાસ કામ માટે જાઓ, જેમ કે પરીક્ષા આપવા કે ઇન્ટરવ્યૂ માટે, ત્યારે આ પવિત્ર રાખનું તિલક તમારા માથા પર લગાવો. તમને સફળતા મળવાની શક્યતાઓ વધી જશે. તો હવેથી પૂજાની ડિબેટને ફેંકવાની ભૂલ ન કરતા. તેને સાચવીને રાખો અને જુઓ તમારા જીવનમાં કેવા ચમત્કારિક ફેરફાર આવે છે.